Audio Jungle. નમસ્કાર 2025નું વર્ષ પૂર્ણ થવાના આરે છે અને નૂતન વર્ષ 2026નો આરંભ થવા જઈ રહ્યો છે। ત્યારે આ નવું વર્ષ 2026માં કોરોના જેવી જ મહામારી એટલે કે બ્લડ ફ્લૂ તે એક વાયરસ છે, તેનું સંક્રમણ પક્ષીઓમાં ફેલાય છે અને હવે તે ધીરે ધીરે પ્રાણીઓમાં અને હવે તે માણસોમાં ફેલાશે તેવી એક ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આ મહામારી કોરોના કરતાં પણ વધારે ખતરનાક હશે। કોરોનામાં દેખાતા લક્ષણો કરતાં આના લક્ષણો કંઈક અલગ હશે। દુનિયાની મોટી લેબોમાં આવા ખતરનાક વાયરસનું સંશોધન થતું હોય છે। કોરોનાને એક કાવતરું માનવામાં આવે છે, તે ચીનના વુહાનમાંથી ફેલાયો હતો, પરંતુ આ બ્લડ ફ્લૂ વાયરસ 2026માં કોરોના જેવો જ ઘાતક નીવડશે તેવી શક્યતા જાહેર કરવામાં આવી છે। 2020માં આ વાયરસ પક્ષીઓમાં ફેલાતો હતો અને હવે તે 5 વર્ષ પછી પ્રાણીઓમાં ફેલાવા લાગ્યો છે અને તે ધીમે ધીમે માણસોમાં ફેલાશે। ત્યારે આવા ખતરનાક વાયરસ ધનાઢ્ય લોકો દ્વારા ફેલાવવામાં આવે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે કોરોના જેવી મહામારી એટલે કે બ્લડ ફ્લૂ 2026માં તાંડવ મચાવી તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે તમે આવા ઝેરી વાયરસ વિશે શું વિચારી રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। તેમજ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।